હાઉસ આવ્યા હતા એટલે વાડી જોવા માટે આપણે નીકળી ગયા હતા બત્તી લઈને। તો જય હિન્દ અને જય માતાજી મિત્રો। આજે આપણે આવી ગયા હતા માંડવી વીણવા। માંડવી બહુ ખરેલ હતી આપણે ખેતરમાં, એટલે આપણે બધા ભાઈ બધું નાના આપણા ભાઈઓ છે, માનવ ધ્રુવ ને બધા આપણે આવી ગયા હતા માંડવી વીણવા। માંડવી વીણીને પછી આપણે સા લઈને નીકળી ગયા ઘરે। પછી ધ્રુવભાઈને આપણે શીખવાડતા હતા ગાડી, તમે જોઈ શકો મિત્રો ધ્રુવભાઈની ગાડી આવડે એમ જ છે। પછી હું જીતુ કાકા કિટલો લઈને નીકળી ગયા હતા ગોપાલભાઈની વાડીએ, ત્યાંથી સાય ભરીને પછી અમે આવી ગયા હતા ઘરે। ઘરે આવીને પછી અમે ખાઈ પીને નીકળી ગયા હતા નાહવા માટે। પછી તમે જોઈ શકો છો મિત્રો બધા નજ્યુમાં બાકાજી કે બોલાવ્યા છે, ઉદયભાઈ સામે છે, પછી અમે ધ્રુવીલભાઈ જીતુ કાકા અને માનવ ધ્રુવીલ મારો આ ઠેકડો મારીને પછી આપણે આવી ગયા હતા બહાર। પછી કલાક નાહ્યા અને નાહી ધોઈને પછી હું ને ઉદયભાઈ નીકળી ગયા હતા ઘરે જવા માટે। તમે જોઈ શકો છો ઉદયભાઈને આપણે હારી પેટના સોળી નાખ્યા છે, કેમ કે નદીમાં એને બાકાજી કે બોલાવવાની મજા આવી ગઈ। પછી આપણે ના પાસે હરખા નાહી ધોઈ લૂસીને પછી આપણે આવી ગયા હતા આપણે આવી ગયા હતા વાડી આવીને બે ત્રણ તગારા ભેરા પછી આપણે થાકી ગયા હતા, એટલે પછી આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે। રોંઢાનો સમય થઈ हमला अचानक हुआ था, भगदड़ मच गई थी, फिर भी हमने गोलियां चलाई, मैदान छोड़कर भागे नहीं हम। પછી હું અને જીતુ કાકા નીકળી ગયા હતા ટીંબી જવા માટે, કેમ કે આપણો જે ફોનનો કેમેરો હતો એટલે ફોન પહેલાં ભેગો આપણે બોખડો વળી ગયા હતા। એટલે પછી આપણે આવી ગયા હતા ટીંબી આવીને આપણે ગાયકા પહોંચી ગયા હતા, એટલે બધું કામ પતાવીને પછી ફોનનો ભાવ પૂછ્યો, તેના કીધા આપણે 5000 અને પછી આપણે આવી ગયા હતા ઘરે। ભાવનો વગેરે સાંભળ્યા પછી આપણે કાંઈ હાઉસ જોવા મળ્યા નહીં અને પછી આપણે આવી ગયા હતા ઘરે। હવે અહીં સુધી આવી જાય તો લાઇક કમેન્ટ અને ફોલો કરવાનું ભૂલતા નહીં હો।